Now, we are starting with the planning and preparing of effective business messages. First, let us study what it is. The process through which business messages are effectively prepared that have the potential to create desired results from the receiver is called process of preparing effective business messages. જે પ્રોસેસ જેમાં આપણે બિઝનેસ મેસેજીસને પ્રિપેર કરીએ છીએ, જેનાથી આપણને રિસીવર પાસેથી જોઈતો રિસ્પોન્સ મળી શકે, તેને આપણે કહીએ છીએ પ્રોસેસ ઓફ પ્રિપેરિંગ ઇફેક્ટિવ બિઝનેસ messages. Both oral and written business messages can be prepared using this process, which includes 5 planning steps. While preparing effective business messages, 7 C's should also be considered. બંને ખાલી રિટન માટે નહીં, ઓરલ માટે પણ આપણને પ્લાનિંગ અને પ્રિપેરિંગ કરવું પડે છે. એટલે ઓરલ અને રિટન બિઝનેસ મેસેજીસ માટે આપણે જે પ્લાનિંગ અને પ્રિપેરિંગ કરવું પડે છે, એમાં 5 સ્ટેપ્સ આવે છે, જે હમણાં આપણે એકદમ ડિટેલમાં સ્ટડી કરશું આ સેશનમાં. આ સિવાય, આ 5 સ્ટેપ્સ સિવાય જે વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે એ છે 7 C's, જે આપણે લાસ્ટ ચેપ્ટરમાં ભણ્યા. કન્સાઇસનેસ, ક્લેરિટી, કમ્પ્લીટનેસ, કોન્ક્રીટનેસ, એવા 7 C આપણે ભણ્યા છીએ. એ 7 Cનું પણ આ 5 સ્ટેપ્સ સિવાય આપણે ધ્યાન રાખવાનું હોય છે. જો આપણે આવું કરશું તો આપણો મેસેજ એકદમ પ્રોપરલી ડ્રાફ્ટ થશે અને આપણને રિસીવર પાસેથી જોઈતો રિસ્પોન્સ મળી શકશે. 5 સ્ટેપ જે છે એ છે ડિફાઇનિંગ ઓફ ધી પર્પસ ઓફ ધ મેસેજ, એનાલિસિસ ઓફ ધી ઓડિયન્સ, selection of the ideas, collection of all the facts related to these ideas, outlining and organizing the message. Outlining and organizing the message ની અંદર પાછા 3 પાર્ટ છે: composing the message, revising the message, editing and proofreading the message. એટલે સૌથી પહેલાં આપણે શું કરશું, મેં લાસ્ટ ચેપ્ટરમાં પણ તમને વાત કરી હતી કે તમારે પહેલાં મેસેજનું પર્પસ જાણવો પડે. તમે શું કામે આ મેસેજ પાસ કરવા માંગો છો. પછી તમે જાણશો કે તમારા મેસેજ માટેની ઓડિયન્સ કોણ છે. તે પછી તમે આઈડિયા સિલેક્ટ કરશો કે તમે શું મેસેજ પાસ કરશો. એ થઈ જાય એના પછી એ આઈડિયાના રિલેટેડ તમે ઇન્ફોર્મેશન અને ફેક્ટ્સ ગેધર કરશો અને એના પછી તમે મેસેજને ઓર્ગનાઇઝ કરવાનું સ્ટાર્ટ કરશો. હવે આ બધાને આપણે ડિટેલમાં જોઈએ. ડિફાઇનિંગ ઓફ ધી પર્પસ ઓફ ધ મેસેજ. The first step in preparing effective business message is to specify the purpose of the message. The purpose may be either general or specific in nature. In case of general nature of purpose, the main focus is to provide information to the audience. On the other hand, in case of specific nature of purpose of the message, the presenter of the message should know about the target of the message and how the audience perceives the information. The message in this specific case
must be realistic and timely presented to the right audience. શું કહેવા માંગે છે આપણને એમ કહે છે કે સૌથી પહેલો જે સ્ટેપ છે ઇફેક્ટિવ બિઝનેસ મેસેજને પ્રિપેર કરવા માટે એ છે કે આપણે તેનું કારણ સમજવું પડે, મેસેજનું કારણ, પર્પસ સમજવું પડે. સૌથી પહેલાં તો તમારે ઓડિયન્સને પણ એ કહેવું પડે કે તમે આ મેસેજ તમે એને શું કામે આપવા માંગો છો, એ તમારે સ્પેસિફાઈ કરવું પડે. હવે પર્પસ જે છે એ જનરલ પણ હોઈ શકે અને સ્પેસિફિક પણ હોઈ શકે. જો જનરલ પર્પસ છે તો મેઇન ફોકસ આપણું જે હશે એ ઓડિયન્સને ઇન્ફોર્મેશન આપવાનું હશે. ઓકે, તો જ જનરલ મેસેજ હોય. જેમ અત્યારે કોરોના ટાઈમ હતો, જ્યારે નવું આવ્યું હતું કોરોના, લોકડાઉન કરવાના હતા, ત્યારે એ લોકો શું આખો દિવસ એક ને એક મેસેજ ચલાવતા હતા કે કોરોના શું હોય, કેવી રીતના ફેલાઈ શકે. પણ એ સેમ વસ્તુ અત્યારે આપણને જોવા નહીં મળતી હોય. અત્યારે કેટલા કેસ આવ્યા, રિકવરી કેવી રીતે કરવી, વેક્સિન ક્યાં પહોંચ્યું, આપણને હવે ન્યૂઝ જોવા મળે છે. તો કેમ આટલો ડિફરન્સ છે? કેમ કે ત્યારે એ જનરલ હતું, બધાને તમારે એ જાણ કરવાની હતી કે કોરોના શું છે. હવે બધાને એ વસ્તુ ખબર છે કે કોરોના શું છે. હવે આપણે જાણ એ કરવાની છે કે વેક્સિન ક્યાં પહોંચ્યું, કેસ આટલા વધે છે, તો હવે કેસ અટકાવવા માટે શું કરવું જોઈએ. એટલે આપણું જે ઇન્ફોર્મેશન જ્યારે બહુ બધા ઓડિયન્સને સરખી આપવાની હોય છે ત્યારે આપણે એને જનરલ નેચર કહીએ છીએ, જનરલ પર્પસ કહીએ છીએ. ઓન ધી અધર હેન્ડ, ઇન કેસ ઓફ સ્પેસિફિક નેચર of the purpose of message, the presenter of the message. હવે જો તમે સ્પેસિફિક મેસેજ આપવા માંગો છો કે આ મેસેજ આ ઓડિયન્સને જ પહોંચવું જોઈએ, તો તમારે જે મેસેજ પ્રેઝન્ટ કરે છે એની વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આ મેસેજ કોને પહોંચાડવાનો છે અને તેને કઈ રીતના બોલશું તો એ સમજશે. સ્પેસિફિક મેસેજીસમાં એ આપણને ખૂબ ધ્યાન રાખવું પડે છે. એ પણ ધ્યાન રાખવું પડે છે કે ઓડિયન્સને રાઈટ ટાઈમે એ મેસેજ મળવો જોઈએ. પહેલાં યા પછી મળશે તો એ મેસેજ કંઈ કામ નહીં કરે. એટલે પર્પસ બે ટાઈપના હોય છે, જનરલ અને સ્પેસિફિક. જનરલ પર્પસ જે હોય છે એમાં બધાને ઇન્ફોર્મેશન આપવાની હોય છે, અને સ્પેસિફિક પર્પસ હોય છે એમાં આપણે ધ્યાન રાખવું પડે છે આપણા ટાર્ગેટ ઓડિયન્સનું અને એ મેસેજને કેવી રીતના સમજશે એનો ટાઈમિંગ તમારે પ્રોપર હોવો જોઈએ. સેકન્ડ પોઈન્ટ છે એનાલિસિસ ઓફ ધ ઓડિયન્સ. This step is an important step in the process of preparing effective business messages in such a way that the analysis of the views and interests of the receiver or audience is made considering the personality, attitude, educational level of the audience. In case of multiple receivers, the common characteristics of the group of recipients should be considered. Recipient એટલે પણ receiver જ થાય છે. લખવું હોય તો લખી લેજો. એનાલિસિસ ઓફ ધી ઓડિયન્સમાં આપણે શું કરીએ છીએ? આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે જ્યારે આપણે પોતાનો મેસેજ બનાવીએ છીએ. કેમ કે આપણને ઓડિયન્સના કે રિસીવરના વ્યૂ અને ઇન્ટરેસ્ટને સમજવા માટે મજબૂર કરે છે. આપણે એની પર્સનાલિટી સમજવી પડે છે, એના એટીટ્યૂડ સમજવા પડે છે, કેટલું ભણેલા છે, કેવું ઓડિયન્સ છે, એ બધી વસ્તુ આપણે સમજવી પડે છે. જ્યારે એક નહીં પણ મલ્ટિપલ રિસીવર હોય છે ત્યારે ગ્રુપની કોમન કેરેક્ટરિસ્ટિક આપણને સ્ટડી કરવી પડે છે. એટલે ઓડિયન્સના, મેં તમને લાસ્ટ ચેપ્ટરમાં પણ કીધું હતું કે ઓડિયન્સને ઇન્ટરેસ્ટ આવે એવો મેસેજ હોવો જોઈએ. એ લોકોના કામનો ન લાગે તો કોઈ સાંભળવાનું નથી.
એટલે આપણે ઓડિયન્સને પહેલાં સ્ટડી કરવું પડે અને પછી જ આપણે મેસેજને બનાવી શકીએ. થર્ડ સ્ટેપ જે છે એ છે સિલેક્શન ઓફ ધ આઈડિયાઝ. Selection of the main ideas is an important step in the process of planning a business message. The main ideas to be discussed or presented are noted down initially and then they are converted into a message. આમાં શું કહેવા માંગે છે કે થોટ્સ તો આપણી પાસે ઘણા બધા હોય, પણ એમાંથી ઇમ્પોર્ટન્ટ શું છે પહેલાં આપણે એ વસ્તુને બહાર કાઢી લેવી પડે. એ જ વસ્તુ પછી આપણે પોતાના મેસેજમાં કહેવાની યા ડિસ્કસ કરવાની, જેથી કરીને ઓડિયન્સને ઇન્ટરેસ્ટ રહે. આપણી પાસે ઘણા બધા આઈડિયા હોય, પણ એ આઈડિયાઝમાંથી ઓડિયન્સને કામે લાગે એવો એક મેઇન આઈડિયા આપણે સિલેક્ટ કરી લેવાનો, પછી ઓડિયન્સની સામે એને પ્રેઝન્ટ કરવાનું યા ડિસ્કસ કરવાનું, જેથી કરીને ઓડિયન્સને પણ એમાં મજા આવે. Fourth point, collection of all the facts related to selected ideas. When the main ideas of the message are concluded, the next step of the preparation of effective business message is to collect relevant material regarding the main ideas selected. For this purpose, the updated figures, certain facts or quotations are identified that can be helpful to support the selected main ideas of the message. Moreover, product sample, charts, graphs or brochure are also supportive material in preparing effective business message. However, it should be noted that the acquired information should be accurate, ethical, relevant and through a proper channel. હવે આપણે આઈડિયા તો મેઇન સિલેક્ટ કરી લીધો કે આપણે શું વાત કરવી છે. હવે એના પછીનો સ્ટેપ એ છે કે એ આઈડિયા રિલેટેડ જેટલું મટીરિયલ ભેગું કરી શકો એને કરવાનું. ઠીક છે. હવે આપણે આને એક એક્ઝામ્પલના તરીકે લઈએ. હું તમને એમ કહું છું, તમને ગમતા ટૉપિક ઉપર તમે પ્રોજેક્ટ બનાવો, તો પહેલાં તમે શું કરશો? શું કામે બનાવવાનું છે એ ગોતશો. તો એ છે કે તમારે ઇન્ટરનલ માર્ક્સ જોઈએ છે. એટલે તમારો ફર્સ્ટ સ્ટેપ થઈ ગયો. ડિફાઇન શું કરવાનું હતું? પર્પસ, જે છે કે તમારે ઇન્ટરનલ માર્ક્સ જોઈએ છે, એટલે તમારે આ મેસેજ પાસ ઓન કરવાનું છે. હવે એનાલિસિસ ઓફ ધી ઓડિયન્સ અગર આપણે જોઈએ તો શું થશે કે કોને તમારે કહેવું છે? તો તમારે ટીચર્સને સબમિટ કરવાનું છે. તો એકદમ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ સ્ટાન્ડર્ડના લેવલનું તો ચાલવાનું નથી. તમારે થોડુંક હાઈ લેવલ કરવું પડશે. ઓકે, એટલે તમારી ઓડિયન્સ તમને સમજાઈ ગઈ. હવે એ ટૉપિક તમે જે સિલેક્ટ કરો છો એમાં ઘણા બધા તમને સબ ટૉપિક્સ મળશે. તો એમાંથી તમારે શેની વાત કરવી છે એ ટૉપિક તમે સિલેક્ટ કરી લ્યો. કરી લીધો, એ થયું તમારું સિલેક્શન ઓફ આઈડિયાઝ. હવે એના પછી એ ટૉપિક રિલેટેડ તમે બધી જાતની ઇન્ફોર્મેશન ભેગી કરશો બુક્સમાંથી, ઇન્ટરનેટમાંથી. તો એ છે કલેક્શન ઓફ ઓલ ધ ફેક્ટ્સ રિલેટેડ ટુ સિલેક્ટેડ આઈડિયાઝ. અને એના પછી એમાંથી જોઈતી ઇન્ફોર્મેશનને તમે લખશો, એને કહેશું આપણે આઉટલાઇનિંગ એન્ડ ઓર્ગનાઇઝિંગ ઓફ ધ મેસેજ. એટલે આપણે અત્યારે શું કર્યું? આઈડિયા સિલેક્ટ કર્યો. આઈડિયા સિલેક્ટ કરીને એને લગતી બધી ઇન્ફોર્મેશન આપણે ભેગી કરી લેવાની. એના માટે અપડેટેડ ફિગર્સ હોવા જોઈએ, ફેક્ટ્સ, તમે કોકના કોટેશન્સ લઈ શકો છો. એ બધી જ વસ્તુ તમને આમાં હેલ્પ કરશે. આ સિવાય પ્રોડક્ટનું સેમ્પલ જે છે, ચાર્ટ્સ, ગ્રાફ્સ, બ્રોશર્સ, આ બધા પણ તમને હેલ્પ કરે છે. ધ્યાન રાખવું, જે ઇન્ફોર્મેશન તમે ભેગી કરો છો એ એક્યુરેટ હોય, એથિકલ હોવી જોઈએ, રેલેવન્ટ કામની હોવી જોઈએ અને એક પ્રોપર ચેનલથી આવેલી હોવી જોઈએ. ક્યાંકથી ઇન્ફોર્મેશન લીક કરીને તમે લઈ આવો તો એ વસ્તુ પણ ખોટી છે. આ હતો તમારો ફોર્થ પોઈન્ટ, કલેક્શન ઓફ ઓલ ધ ફેક્ટ્સ રિલેટેડ ટુ ધીઝ આઈડિયાઝ.
આના પછીનો પોઈન્ટ છે આઉટલાઇનિંગ એન્ડ ઓર્ગેનાઇઝિંગ ઓફ ધ મેસેજ. આ સૌથી લાસ્ટ પોઈન્ટ છે. The last step of the 5 planning steps is outlining and organizing of the message. The order of the main ideas of the message is very important as it reflects the logical, organized, and carefully prepared message that puts favorable effects on its receiver. If the message is not properly organized, then the desired results cannot be acquired from the receivers. The organization of an effective business message must also go through a proper composition of the message, revising, editing, and proofreading the message. શું કહેવા માંગે છે? તો છેલ્લો સ્ટેપ છે આપણી પ્લાનિંગનો, એ છે આઉટલાઇનિંગ એન્ડ ઓર્ગેનાઇઝિંગ ધ મેસેજ. આમાં આપણે પોતાના મેસેજને લોજિકલી ઓર્ગેનાઇઝ કરવા પડે છે, કેરફુલી પ્લાન કરવું પડે છે, જેથી કરીને આપણા રિસીવરને સમજવું ઇઝી પડે અને આપણને જોઈતો રિસ્પોન્સ મળી શકે. જો આ સ્ટેપ તમે પ્રોપરલી નથી કરતા તો આપણને જોઈતો રિસ્પોન્સ નહીં મળે, કેમ કે રિસીવર જે છે એ કન્ફ્યુઝ થઈ જશે. જે પણ ઓર્ગેનાઇઝેશન મેસેજને પાસ કરે છે એને મેસેજને બનાવી લેવા પછી પ્રોપરલી રિવાઇઝ કરવું જોઈએ, એડિટ કરવું જોઈએ અને ફરી એક વખત પ્રૂફરીડ પણ કરવું જોઈએ. પ્રૂફરીડ એટલે ફરી એડિટ કર્યા પછી પણ ફરી ચેક કરવું જોઈએ. આના 3 પાર્ટ્સ છે: કમ્પોઝિંગ ધ મેસેજ, રિવાઇઝિંગ ધ મેસેજ અને એડિટિંગ એન્ડ પ્રૂફ રીડિંગ ધ મેસેજ, જે આપણે નેક્સ્ટ સેશનમાં કરશું. અત્યારે આ 5 સ્ટેપ્સ તમે યાદ રાખો. એ છે આઉટલાઇનિંગ એન્ડ ઓર્ગેનાઇઝિંગ ઓફ મેસેજ, એ છે લાસ્ટ પાર્ટ. ફર્સ્ટ છે ડિફાઇનિંગ ધ પર્પસ, સેકન્ડ ઇઝ એનાલાઇઝિંગ ઓફ ધ ઓડિયન્સ, થર્ડ ઇઝ સિલેક્શન ઓફ ધ આઈડિયાઝ, ફોર્થ ઇઝ કલેક્શન ઓફ ઓલ ધ ફેક્ટ્સ રિલેટેડ ટુ ધીઝ આઈડિયાઝ, અને ફિફ્થ છે આઉટલાઇનિંગ એન્ડ ઓર્ગેનાઇઝિંગ ધ મેસેજ. આઉટલાઇનિંગ એન્ડ ઓર્ગેનાઇઝિંગ ધ મેસેજના 3 પાર્ટ છે, એ આપણે નેક્સ્ટ સેશનમાં કરશું. સાથે સાથે આપણે એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ નેક્સ્ટ સેશનમાં સ્ટાર્ટ કરવાના છીએ, એ છે પર્સ્યુએસિવ રાઇટિંગ. ઓકે, એ એક બહુ લાંબો પાર્ટ છે અને ચેપ્ટરનું એન્ડ પણ એ તમને આગળ જઈને પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે, એટલે એનું ખાસ ધ્યાન રાખજો. We will meet in the next session.